હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મિત્રો, આજે એક નાનકડી એવી વાત લઈને તમારા માટે આવ્યો છું. તમારા માટે કહું તોય ભલે, અને એક મારા મિત્રએ મને રિક્વેસ્ટ કરી, એના માટે આજે આપણે વાત કરશું કે આ મંદિરના માહોલમાં મને કે તમે રજાઈઓ પાડી દીધી અને કોઈને કાંઈ કીધું નહીં, તો મને થોડોક ઠપકો પણ આપ્યો મિત્રો. એ કે તમે જેવી રજાઈઓ પાડી દીધી, આટલું બધું અઘરું પડતું હોય તો તમારે આપણા રત્ન કલાકાર ભાઈઓ હટવાય નહીં, એના માટે બે શબ્દ તમારે બોલવા પડે ને કહેવું પડે. તો મેં કીધું કોઈ વાંધો નહીં. પછી એમને મેં કીધું કે આપણે વાત કરી લઈશું અને ફરીને મિત્રોને સમજાવશું. પણ તો મિત્રો એમને કહેવાનું એમ હતું, એમને કારખાનું મિત્રો આંકવું છે, પણ આ મંદિરનો સમય એટલો બધો વીક પડે છે, અને એ કે હીરા બનાવવામાં, ઘરના હીરા બનાવવામાં એ કે મારે ઘરના 2 રૂપિયા તૂટે છે મિત્રો. તો ખાસ આજે એ વાતને ધ્યાનમાં લઈ અને રત્ન કલાકાર ભાઈઓને બધાને આજે તમે ધ્યાનથી આખો આપણો વિડીયો જોજો અને સાંભળજો મિત્રજો, અને સમજજો પણ કે કોઈ રિક્વેસ્ટ કરતા હોય તો તરત નીકળી રહ્યો હતા અને આખું સમજવા કરજો મિત્રો. બહુ જાણ્યા જેવું અને સમજ્યા જેવી વાત છે. આજે તમને વાત કરી મિત્રો કે એમને મને શું વાત કરી. એ કે મિત્રો મારે કારખાનું હાંકવું છે, પણ મારે ઘણા ટાઈમથી માનો કે લેડીઝ કારીગર હોય, આપણા કારીગર રખડે નહીં અને ધ્યાનમાં જતા રહે આ ઉનાળામાં કે ક્યાં જાય છે. મેં કીધું તો તમારે શું તકલીફ છે? એ કે મારે ઘરના 2 રૂપિયા તૂટે છે હીરા, એક હીરામાં 2 રૂપિયા તૂટે છે. મને કે ધરમસિંહભાઈ, એક હીરામાં 2 રૂપિયા તૂટતા હોય તો હવે કઈ રીતનું હાંકી શકાય? તો એ કે મારે ભાવ ઘટાડો છે, જો ઝાઝા ભાવ ઘટાડો તો કારીગર બધા રાયડું પાડે અને ભાગી જાય, એવી પણ પોઝિશન છે. તો મેં કીધું આપણે મિત્રોને સમજાવશું કે મિત્રો ગમે તે માણસ હોય, જે હીરાવાળાને કારખાનું કોઈને બંધ કરવાનો શોખ ન હોય મિત્રો, એને આપવું જ હોય ગમે તે સંજોગમાં. માનો કે મેં રજાઈઓ પાડી છે, પણ મારે તો મિત્રો એવું 15 દિવસ કે આટલું કામ હોય, અને મારે બધા ખેતીવાળા માણસો હતા એટલે રજાઈઓ હું પાડી શકું. પણ જેનું જીવન હીરા ઉપર જ હાલતું હોય, એને બીજું કોઈ કામ ન ભાવતું હોય તો એ અટવાઈ જાય. તો એને ધ્યાનમાં લઈ એમને હાંકવું છે, પણ ભાવ ઝાઝો તોડે તો કારીગર રાયડું પાડે અને કારખાનું તો બંધ કરવાનો સમય આવે. તો આથી એમને વાત કરી મને કે ભાવ તોડવા છે તો કેટલા તોડી શકશું? તો એમને કીધું કે તળિયા મથાળામાં આપણે સિંગલની વાત કરીશું, સિંગલ કટની અંદર મિત્રો. તો કે તળિયા મથાળામાં 25 પૈસા તોડું ને, અને 4 પે જે 4 પે કરાવે છે તો એમાં પણ ભાવ તોડું, ટેબલની અંદર ભાવ તોડું, વીટપટ્ટામાં ભાવ તોડું, તમામ જગ્યાએ ભાવ તોડું, અને 1 રૂપિયાનો ગેપ પાડવો છે. 1 રૂપિયો ભાવ ઘટાડું તો મારે કે 1 જ રૂપિયાની કદાચ નુકસાની જાય તો હું એડજસ્ટ કરી શકીશ. પણ એ કે જો 2 રૂપિયાની નુકસાની કે હું ખોવાઈ જઈશ. મને એ મિત્ર એવું પણ કીધું કે આટલી નુકસાની કરીશ તો ધરમસિંહભાઈ હું ઊભો પણ નહીં થઈ શકું. પણ તો એમને કીધું મેં કે બંધ કરી દો, કારણ કે બંધ કરવામાં આ તકલીફ છે, બીજા લોકો હટવાય ગઈ. તો મેં કે હાંકવું એ તમારી એકદમ એમને સાચી વાત અને મને ગમી મિત્રો. તો બધા મિત્રોને 2 હાથ જોડી અને નમ્ર વિનંતી અને અપીલ છે કે કદાચ મિત્રો કોઈને એવી મજબૂરી હોય, કોઈને એવી તકલીફ હોય, શેઠિયાઓની પણ મિત્રો, શેઠિયાઓની પણ તકલીફ હોય તો એ સમજવું, એમને કારખાનું આપવું જ હોય છે. બંધ કરે તો બહુ દિલ ઉપર પથ્થર રાખીને બંધ કરતા હોય મિત્રો. બહુ ઝાઝી નુકસાની જાય ને તારે બંધ કરવું પડે મિત્રો, નકર કોઈ બંધ ન કરે. ધંધા ઉપર કોઈને પાટું ન મારવું ને હાંકવાનું જ હોય મિત્રો. પણ બહુ વધુ પડતી તકલીફ હોય, એડજસ્ટ ન થતું હોય, ત્યારે આખરી નિર્ણય એમનો એ હોય કે હવે હું બંધ કરી દઉં. કારણ કે એક હોય તો પગ ન અંબાય મિત્રો. જેમ ગમે તેમ કરે, નવા હીરા લાવે, રફ સસ્તી લાવે અને બનાવે તો પણ નુકસાની જતી હોય છે મિત્રો. તારે અંતે સહેલો નિર્ણય બંધ કરવાનો હોય છે. પણ જો કોઈને આપવું હોય તો મિત્રો ભાવ તોડે તો તમે એમને ભાવ જેટલો બને એટલે ભલે ઘટાડતા હોય, તમારે કામ થઈ રહેતું હોય મિત્રો, કદાચ 500નું કરતા હોય તો 400નું થાય કે 300નું થાય, પણ અત્યારે એમને તમે દબાવતા નહીં અને ભાવ ઘટાડીને તમારું ચાલે અને એમનું પણ ચાલે એવી રીતે મિત્રો આંકવા દેજો. અને ભાવ તોડે કદાચ તો એમને ના ન પાડતા મિત્રો, કારણ કે તમારો શેઠ હોય ગમે તે એને દેણું થઈ જાય અને પાર્ટી ખાડામાં જાય મિત્રો, તો તમારે જ નુકસાની છે. કદાચ કાલે વારે બહુ પરાણે વધુ ભાવ દઈને નાખતો હોય ને તો એ પાર્ટી પણ ખાડામાં જાય મિત્રો. શેઠીઓ છેલ્લે ભાગી જવાના ચાન્સ રહે. આવા સમય મેં જોયા છે અને આવી રીતે ભાગતા માણસો પણ જોયા છે મિત્રો. એટલે તમને મારે કહેવાનું કે કદાચ એની પોઝિશન હોય તો એને જો રૂપિયાનો એને ગાળો પડે અને એનું હાલતું હોય તો એનો કોઈ બહુ વિરોધ ન કરતા. આપણે રત્ન કલાકાર ભાઈઓને ખાસ આજે મારે એક જ અપીલ છે કે કારણ કે હાંકતા હોય ને તો એનું અને તમારું પણ હાલે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી
અને હાંકવા દેવું એવી મારી અપીલ છે બધાને. કારણ કે મને બધા મિત્રો કહેતા હોય છે કે તમે પોતે રજા ઉપાડી દીધી તેમ ચેનલ હાંકો, કોઈને કંઈ કહેતા નથી. પણ મિત્રો આવું બધું કહેવું મને પણ તકલીફ પડતી હોય છે. જેમ કહેવું, કારણ કે ઘણા કહે છે લો કે દોરા સલાહ દેતા હતા કે અત્યારે પોતે બંધ કર્યું. પણ મિત્રો મારે આ રીતની પોઝિશન હતી એટલે મેં રજા ઉપાડી. કારણ કે નુકસાની તો કોઈ ન કર્યું હોય મિત્રો, મારે નુકસાની થાય મને પણ નહોતું પહોંચતું તો 15 દી રજા ઉપાડીને હું પણ ભાવ તોડવાનો છું મિત્રો. એ પણ મારી અપીલ છે. કારણ કે મારા કારીગર તો બધા એવા છે કે મને કોઈ સામે આવીને કીધું કે તમે તમારા ભાવ 10-20 પૈસા તમને અઘરા પડતા હોય તો તોડીને હાંકો. એટલે પણ આ તો બીજા માટે રિક્વેસ્ટ કરવાની મિત્રો. મારા કારીગર છે બધાએ કીધું એમ બધાય કારીગરો સપોર્ટ કરજો એકાબીજાને. અત્યારે એકાબીજાના સપોર્ટને લઈને જ બધા આગળ વધતા હોય છે મિત્રો. કોઈને તકલીફ ન પડે ધ્યાનમાં રાખજો બધાય મિત્રો. ખાસ આપણા રત્ન કલાકાર ભાઈઓને મિત્રો માર્કેટમાં આ લાંબો સમય આવ્યો ને એટલે એવી રિક્વેસ્ટ કરવી પડે. નકર બને ત્યાં સુધી ભાવ ન તોડવો હોય અને હાલે ત્યાં સુધી હાંકવું જ હોય મિત્રો બધાને. અને આ બહુ વીક સમય આવ્યો ને બહુ મંદી આવી મિત્રો. દોઢ વરા થઈ રહ્યું અને એ જ વખતનો હું રાઈડો પાડતો હોઉં કંટાળ્યો એમ. મને એમ થયું મેં ચેનલનો બનાવ્યું તો સારું હતું મિત્રો. ત્યાં સુધી હું કંટાળી ગયો છું. કારણ કે નાના નાના માણસો આપણને જોઈ ઘણાએ ઘંટીઓ કરી મિત્રો, એમને પણ તકલીફ પડી છે. સારો સમય જોવા જ ન મળ્યો. કારણ કે મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું કે 2021 અને 22 આ બહુ સારું વરાઈ ગયું મિત્રો. હીરામાં ધમધમતું માર્કેટ ગયું ને તે બધાને પછી 2023માં મેં ચેનલ બનાવી ને એટલે બધાને કીધું કે ઘંટીઓ બનાવો, હીરામાં સારો નફો થાય છે, ઘરના હીરા બનાવો, સારું છે. પણ એ જ સમયે મારા પણ કમ નસીબ કે આવો એક સમય સારો સમય નથી આવતો અને હીરામાં બધાને નુકસાની જાય છે. મને પણ બહુ તકલીફ પડે છે અને બહુ દુઃખ લાગ્યું કે ચેનલ ન બનાવ્યું તો સારું હતું. કારણ કે બહુ મિત્રો બધાને નુકસાની જાય છે એમ. મને પણ કહેતા ઘણું ઓલું થતું હોય છે. પણ જેમ કીધું કે મારે આપણી ચેનલ છે આવડે ધરમસિંહ ડાયમંડ, એની અંદર હંમેશા સાચો વિડીયો બનાવી અને દેવાનો. જેવું સાચું હોય ને એટલું કહેવાનું. હાલે ન હાલે એ ભાઈની વાત છે. બાકી સાચું કહેવું મારું કામ છે. પછી તમને ગમે ન ગમે, પછી આપણી સલાહ તમારે લેવી ન લેવી એ બધી તમારા મરજીની વાત હોય છે. પણ મને એમ થયું અને મને માણસોએ કીધું તો કે લાવો આ રીતની આપણે વાત કરવી, એકાબીજીને સપોર્ટ કરજો, શેઠિયાઓને પણ તકલીફ ન પડે અને શેઠિયાઓને પણ ધ્યાન રાખી મિત્રો. બહુ કારીગરને તકલીફ ન પડે એ તો તમારે પણ હાવ ભાવ ન તોડી નાખતા. આ પણ આપણે રિક્વેસ્ટ છે બધાને એકાબીજીનું હાલે ધ્યાનમાં રાખી અને આવી રીતનું આપણે કામ કરશું એટલે હીરાની અંદર આપણે ટકી રહેવી. કાલે સવારે મિત્રો તેજી આવશે. આ હીરાને તેજી આવશે જ, હીરાને આવવું જ પડે. પણ જો ચૂંટણી ગઈ, આચારસંહિતા ગઈ, એનો પણ થોડોક ધક્કો લાગ્યો હોય અને બીજા નંબરમાં યુદ્ધનું કારણ બહુ આવ્યું. આ રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ જ નથી થતું મિત્રો. એને લઈને જ બધું તકલીફ છે આપણે હીરાવાળાના મંદિરનું. ઘણા કે મંદિર જ્યારે પૂરી થઈ છે પણ મિત્રો તમને વારંવાર આ સમય થઈ પણ થતી નથી તો તમે મને ગાંડો ગણશો કે ધરમસિંહભાઈ ક્યાં મંદિર જતી નથી. પણ મારા પણ હાથની વાત ન હોય મિત્રો. કારણ કે મંદિર તો ઉપરના માણસો હોય બધા હીરા લેવા માંડે એટલે તરત તેજી આવે મિત્રો. તરત આપણે ભાવ સારા થઈ જાય, બધાને કામ થવા માંડે અને ધમધમતું માર્કેટ થાય. પણ એ સમય એ આપણા હાથની વાત નથી મિત્રો. આપણે તો બને એટલું આપણે સલાહ દઈ શકીએ અને થાય એટલે હેલ્પ કરી શકીએ. આપણે બીજું કાંઈ કરી શકીએ નહીં. તો મિત્રો આવા ને આવા સારા ને સારા તમે ન્યૂઝ જોતો હોય હીરાને લઈ અને કોઈ પણ જાતની તકલીફ હોય મને કોમેન્ટ કરજો મિત્રો. આપણે હર કોઈને જવાબ દેવી છીએ અને બને એટલે હેલ્પ પણ કરવી છીએ. તો તમે મને કોમેન્ટ કરજો. જે ધરમસિંહ ડાયમંડ ચેનલ લઈ સાચા નિર્ણય લઈ અને સાચી વાત હોય આપણે મૂકવી છીએ બધાની સમક્ષ. તો આજના માટે આટલું જ મિત્રો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.